એસજીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એક ફૂડ સેફ્ટી પ્રોગ્રામમાં લાસ્ટ મંથ થવાનું થયું. એ વખતે ભક્ત વત્સલ સ્વામીએ આખી હોસ્પિટલનું એક રાઉન્ડ લેવડાવ્યું. એમાં ખાસ કરીને જે આપણું આયુર્વેદિકનું જે ડિવિઝન છે, જે આપણું હોલિસ્ટિક એપ્રોચ એનો છે, એ પંચકર્મને બધું થાય છે, એ વિભાગનું પણ જોયું. તો એકદમ અંદરથી થયું કે અહીંયા એટલું સરસ બનાવ્યું છે ટ્રેડિશનલ, અને એટલું આપણું એક શાસ્ત્રોક્ત પદ્ધતિથી, અને એમાં જોગણજોગ પ્રભિરપરા જેવા એક નિષ્ણાત વૈદ પણ સામેલ હતા ટીમમાં. તો એ પંચકર્મ કરાવવાની મને એકદમ ઈચ્છા થઈ. હું અહીંયા આવ્યો. મને આ પંચકર્મની અંદર જે પણ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે મેં ફોલો કર્યું, અને અત્યારે લગભગ આ પંચકર્મની મારી આ ટ્રીટમેન્ટ લગભગ પૂર્ણ થવાના આરે છે, અને ઘણી બધી સ્ફૂર્તિ અનુભવું છું. આ પંચકર્મ દરમિયાન લગભગ 12-14 કલાક ઓફિસનું કામ કર્યું, ઓફિસ કામ માટે ટ્રાવેલ કર્યું. આમ છતાં કોઈ મને શારીરિક થાક લાગ્યો નથી, અને પહેલાં કરતાં ઘણું ખૂબ સારું ફીલ થાય છે. અહીંયા પૂર્વ અને પશ્ચિમ આપણું આયુર્વેદ અને જે એલોપેથી એનો એકદમ સમન્વય છે. અહીંયા મોડર્ન મેડિસિનની વાત કરીએ તો સ્ટેટ ઓફ ધ આર્ટ ઇક્વિપમેન્ટ છે, ઓપરેશન થિયેટર છે, સાધનો છે, અને તજજ્ઞોની ટીમ છે. જ્યારે આપણે હોલિસ્ટિક એપ્રોચની વાત કરીએ, તો આપણે ટ્રેડિશનલ સાયન્સની વાત કરીએ, તો આયુર્વેદની વાત કરીએ, તો એક આયુર્વેદ વિજ્ઞાન પણ એક લાઈફ ઓફ સાયન્સ આખું વિજ્ઞાન છે, જે આપણું ટ્રેડિશનલ પ્રૂવન થયેલું. એનું પણ એક સરસ મજાનું આખું વિંગ અને ડિવિઝન છે. પંચકર્મથી માંડીને ઘણા બધા અહીંયા ઇન હાઉસ ઔષધિઓ અને એની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. નિષ્ણાંત વૈદ્યરાજો છે અહીંયા, અને આ એક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેરનો એક યુનિક એક્ઝામ્પલ છે. અને આ એસજીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખરેખર એક સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ. અહીંયા શારીરિક, માનસિક અને સમગ્ર શરીર માટેની સંપૂર્ણ સારવાર આપતી, અત્યાધુનિક અને ટ્રેડિશનલ સાથેનું એક સમન્વય ધરાવતી, મારા ખ્યાલથી ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન અમદાવાદ અને ગુજરાતમાં એક હોસ્પિટલ છે. અને આ એને વિઝિટ કરીને મને ખૂબ આનંદ થયો, અને એક ગર્વ પણ થયો કે આપણે ત્યાં એક આવું એસજીપી સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી એક આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન અને એમનું એક યોગદાન આપવામાં આવી રહ્યું છે.